असंख्य मुलाकातो, रोजनी 15 થી 20 જેટલી સભાઓ અને કાળઝાળ ગરમી અને એના વચ્ચે આપણા નેતાજીઓ. નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતનો વિશેષ કાર્યક્રમ નેતાજી ઓન વ્હીલ્સમાં આપનું સ્વાગત કરું છું. હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અંકલેશ્વરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ઈશ્વરસિંહજી પટેલ. એમની સાથે વાત કરીશું, જાણીશું ચૂંટણીના પ્રચાર દરમિયાન શું અનુભવ થતા હોય છે, એમની સાથે વાત કરીશું. ઈશ્વરજી, સ્વાગત છે કનેક્ટ ગુજરાતમાં આપનું. જી સર, પહેલો સવાલ એ કે જ્યારે સવારે ઉઠો છો, રાત્રે સૂવો છો, આજે દરમિયાનમાં જે સમય છે, તો રોજની જે આ ચૂંટણી દરમિયાનની જે પ્રક્રિયા છે એ કેટલી ટફ હોય છે સર, અને શું પ્રણાલી હોય છે રોજ સવારે ઉઠીને સાંજે સૂવાની? આમ અમારા જનરલી ગામડાઓમાં ચૂંટણી પ્રચારમાં તમે 9 વાગ્યે જે તે ગામમાં પહોંચવાનું હોય છે. સવારમાં 6:30 ઉઠીને દૈનિક નિત્યકામ પતાવીને સવારમાં ઘરેથી 8-8:30ના ગાળામાં અમે નીકળતા હોઈએ છીએ. દરરોજ સવારની 15-17-18 જેટલી મિટિંગો બેઠકો કરીને દરેક ગામે ગામ કે જે મારા મત વિસ્તારના જે ગામો છે એમાં તમામ ગામોની અંદર જઈને તમામ અમારા તાલુકાની સંગઠનની ટીમ ચૂંટાયેલા મેમ્બરોની સાથે રહીને એક ગામોની અંદર જે વિકાસના કામો જે અવિરતપણે છેલ્લા 23 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે અને જે પ્રકારે ગામડાઓનો પણ વિકાસ થયો છે એને લઈને વિકાસની વાતો લઈને અમે ગામડે જતા હોઈએ છીએ. સર, કયા કયા મુદ્દા એવા છે જે લઈને આ વખતે ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ તરીકે મનસુખભાઈ વસાવાએ જે નામાંકન કર્યું છે એમને જીતાડવા માટે કયા કયા મુદ્દા લઈને જનતાની વચ્ચે સર આપ જાઓ છો? આમ તો આ સમગ્ર ભરૂચ લોકસભાની વાત કરું, જે પ્રશ્નો હતા કે સરદાર બ્રિજની બાજુમાં બીજો એક બ્રિજ બને તો ટ્રાફિકની સમસ્યા હલ થાય. મિત્રો, મને કેટલો આનંદ થાય છે કે 2014ની અંદર આપણા દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ બન્યા પછી તરત જ નિર્ણય લઈને એ બ્રિજનું નિર્માણ કાર્ય પૂરું કરવામાં આવ્યું. 2012ની વાત કરું તો 2012માં કેન્દ્રના કોંગ્રેસના લોકો ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા હતા અને માત્ર ખાતમુહૂર્ત કરીને ગયા એ પછીનું બ્રિજનું કામ પૂર્ણ થયું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીની શાસનની અંદર નરેન્દ્રભાઈના સમયની અંદર આ બ્રિજનું નિર્માણનું કાર્યક્રમ પણ પૂરું થયું છે. બીજો જેવો જે ગોલ્ડન બ્રિજની બાજુમાં ગુજરાત સરકારનો જે બ્રિજ હતો એ પણ ટૂંક સમયમાં 5-6 મહિનાની અંદર 4-5 મહિનાની અંદર એ બ્રિજનું પણ ઓપનિંગ થનાર છે. જે મેજર પ્રશ્ન અમારા અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા અને આ બાજુથી ટ્રાફિક આવતો દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્રનો જે બ્રિજ ઉપર જે ટ્રાફિકની સમસ્યા હતી એમાંથી નિરાકરણ આપણને મળ્યું છે. સર, આપણે જાણીએ છીએ કે ઉનાળો ચાલે છે, ગરમી અસહ્ય છે, 40-45 ડિગ્રી પારો ગબડી જાય છે. તો કહેવાનો મતલબ આટલા મુશ્કેલી ભર્યા વાતાવરણની અંદર જનસંપર્ક કરવું કેટલું સહેલું છે, કેટલું કઠિન છે? આમ તો બેઝિકલી હું પણ ખેડૂત છું. આજે પણ ખેતરમાં જવા અમે ટેવાયેલા છીએ. એટલે એને લઈને જે ગરમી છે, ગરમી તો અમે નોર્મલ એને રાખીએ છીએ. અને જે પ્રકારે હું મારા મતદારોની પર વાત કરું, મતદારો પણ આવા તાપની અંદર જેઓ ક્યારેય પણ એમાંના લગભગ કેટલા મતદારો એવા હશે કે જે પોતે એસી ગાડીવાળા, એસી ઘરની અંદર એસી છતાં પણ એવા લોકો પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની જે છેલ્લા 5 વર્ષની જે કામગીરી અને આ વિસ્તારની ભરૂચ જિલ્લાનો જે વિકાસ એને લઈને લોકો પણ સ્વયંભૂ અમારી મિટિંગોની અંદર આવે છે, અમારા જે ફંક્શનો, જાહેર ફંક્શનો એમાં આવે છે અને ખૂબ સારો પ્રતિસાદ આ ભરૂચ જિલ્લામાંથી મનસુખભાઈ ફરી 6ઠ્ઠી વાર આમ કરીને અને નરેન્દ્રભાઈ ફરીવાર વડાપ્રધાન અને લોકોનો જે જુસ્સો છે ખરેખર ગત 2014 કરતાં પણ આ વખતનો માહોલ જે લોકોનો જે જુસ્સો છે ખરેખર ખૂબ સારો એ છે. ભારતીય જનતા પાર્ટીને વરેલી આ વિસ્તારની પ્રજા છે અને છેલ્લા 1989-90થી આ ભરૂચ લોકસભાની સીટ એ ભારતીય જનતા પાર્ટીની રહી છે. સર, કેમ કે તમે પણ લોકપ્રિય છો, કારણ કે સતત 5 વાર તમે ધારાસભ્ય તરીકે ચૂંટાયા છો અને ઘણીવાર તમે મંત્રીપદ ભોગવી ચૂક્યા છો. હાલ વાત કરીએ તો વાહન વ્યવહાર અને એના તમે મંત્રી છો, તો સૌપ્રથમ લોકપ્રિયતા પણ ઘણી છે તમારી. તો રોજના કેટલા લોકો તમને મળતા હશે, તમારા ફેન્સ હશે, તમારા ફોલોવર્સ હશે, સેલ્ફી પડાવવા માટે પડાપડી થતી હશે, હાથ મેળવવા માટે પડાપડી થતી હશે. સર, કેવો અહેસાસ થાય છે આવો પ્રેમ જોઈને? ખરેખર ખૂબ આનંદ થાય છે. જે વિસ્તારમાં જઈએ ત્યાં નાના છોકરાઓ હોય
યુવાન છોકરાઓ હોય, એજેડ હોય, સ્વાભાવિક છે બધાને કે ભાઈ યાદગીરી મેમરી રહે, એટલે સાથે સેલ્ફી લેવા માટે લોકો આવતા હોય છે અને એમાં ખૂબ આનંદ થતો હોય છે. અને જે પ્રકારે સમગ્ર એની વાત કરીએ ત્યારે આ આખા ભરૂચ જિલ્લાની વિકાસની વાતો, એમાં જે નર્મદા ડેમ બનવાના કારણે જે ઉપરવાસથી પાણી આવવાનું બંધ થયું, એને લઈને જે ખારા પાણી આવીને જે પ્રમાણે જમીન અંદર ખારાશ આવતી હતી, એને લઈને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારે પણ 4,300 કરોડનું ટેન્ડર એ કરીને 3 માર્ચે આ ટેન્ડર અપલોડ થયું છે. એની ટેકનિકલ ટીમ બેસીને એની મિટિંગ પર થઈ ગઈ છે. ટૂંક સમયમાં ટેન્ડર ખુલ્લેથી જે તે કંપનીને કામો મળશે અને એને લઈને એ કામગીરી પર થવાની છે. જેને લઈને ઉતરાજથી ભરભૂતનો વિયરગમ કોઝવે બનનાર છે, એને લઈને 6 લેન રોડ બનવાનો છે ઉપર, અને જે ખારું પાણી જે છે દરિયાનું ભરતીનું પાણી એ ત્યાં ઉતરાજ ભરભૂતની વચ્ચે બેરેજ બનવાને કારણે ત્યાં અટકશે. મીઠું પાણી જે ત્યાં સરોવર બનશે એમાંથી ખેડૂતોને અને ઉદ્યોગપતિઓને એમાંથી પાણી પણ મળનાર છે. સર, તમે અલગ અલગ ગામોમાં ફરતા છો, કેમ કે વિધાનસભા બાદ લોકસભાની જે ચૂંટણી છે, લોકસભાની ચૂંટણીમાં એ બહાને તમારો જનસંપર્ક પર થઈ જતો હોય છે. તો સર, કયા સવાલો એવા અગત્યના છે જે અંકલેશ્વર વિધાનસભા વિસ્તારની જનતા તમને કહે છે કે હજુ બાકી છે? આમ તો હું છેલ્લા 2002થી અંકલેશ્વર વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતો છું અને દર ટર્મની અંદર અનેક ગણો મતોની અંદર લીડની અંદર પણ મારો વધારો થયો છે. આમ જનરલી જોવા જઈએ, એકવાર જીતે તો બીજી વાર એને મતો ઓછા મળતા છે, કારણ કે બધા જ લોકોને તમે અપેક્ષાઓ સંતોષી શકતા નથી અને બધા જ કામો થઈ શકતા નથી. પરંતુ મારા વિસ્તારની વાત કરું ત્યારે હાંસોદ અંકલેશ્વર તાલુકાની અંદર 4 એવી યોજનાઓ છે પાણી પુરવઠાની, એના થકી દરેક લોકોને પાણી મળે એ પ્રકારની પણ વ્યવસ્થા કરી છે. દરેક ગામોની અંદર મત વિસ્તારના આરઓ પ્લાન્ટથી સજ્જ છે. રોડ રસ્તાઓ હોય, નોનપાનના રસ્તાઓ હોય, આ અનેક જે સમસ્યાઓ હતી, લોકોને પહેલાં નોનપાનના રસ્તાઓ બનતા ન હતા, એને લઈને ખેતરમાંથી માલ કરીને તકલીફ પડતી હતી. આ એકથી બીજે ગામ જોડવાને લઈને, નોનપાનના રસ્તા બનવાને લઈને એક ધારાસભ્યને પોતાના મત વિસ્તારની અંદર 25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ, 25 કરોડની ગ્રાન્ટ દર વર્ષે મળતી હોય છે. એમાં મારા આ 3 વર્ષની ગ્રાન્ટ 75 લાખ વપરાયા છે, 75 કરોડ વપરાયા છે. બાકીના હજી 100 કરોડ રૂપિયા હજી 4 વર્ષ મારા વિધાનસભાના પદના બાકી છે. હજી પણ આ 100 કરોડ રૂપિયાથી આજુબાજુના મારા મનીષાના ગામડાઓને, એકબીજા ગામોને કનેક્ટિવિટી પણ ફરી વાર થવાનું છે. જે કંઈ બાકી હશે એ કામો થનાર છે. લોકો આજે કોઈ ડિમાન્ડ કરતું નથી, પરંતુ એમ જ કહે છે કે નરેન્દ્રભાઈને ફિર એક બાર નરેન્દ્રભાઈ મોદી, અને નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન રહે એવી તમામ લોકોની ઈચ્છા છે. અને એ રીતે જે લોકોની આશા અપેક્ષાઓ નરેન્દ્રભાઈની એટલી બધી વધી ગઈ છે કે ભાઈ નરેન્દ્રભાઈ બને તો જ આ દેશનું ભલું કરી શકે. મિત્રો, છેવાડાના માનવીની પર ચિંતા કરીને એક ગરીબ બહેનો કે જેને ઉજ્જવલા યોજના દ્વારા એના ઘરની અંદર ગેસનો ચૂલો આપવો, બાટલો આપવો, આ પ્રકારની આ ઇતિહાસમાં પહેલીવાર આ નરેન્દ્રભાઈ કામગીરી કરી છે. બીજું, અમારો જે વિસ્તાર છે, આમ તો હું 1998થી 15 સુગર ફેક્ટરીમાં ચેરમેન તરીકે પણ ફરજ બજાવું છું. આખા ગુજરાતનો અમારું જે ફેડરેશન છે સુગર ફેક્ટરીનું, એનો પણ હું ચેરમેન છું અને સહકાર વિભાગનો મંત્રી તરીકેની પણ મારી જવાબદારી છે. ત્યારે સહકારી ક્ષેત્રે પણ અનેકવિધ કામગીરી, જે પ્રમાણે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ, યોજનાઓ, રાજ્ય સરકારની યોજનાઓ, એને લઈને ખેડૂત કઈ રીતે બેઠો થાય એ પ્રકારની આખી જે યોજનાઓ ગોઠવી છે. મને કહેતા આનંદ થાય છે કે આટલા ઇતિહાસની અંદર આઝાદી પછી પહેલી વાર શેરડી પકવતા ખેડૂતને નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનની અંદર ટેકાના ભાવ નક્કી કર્યા. જૂન 2018ની અંદર 2900 રૂપિયાનો ભાવ કર્યો. એ વખતે માર્કેટની અંદર 2300-2400 રૂપિયાનો ભાવ ચાલતા હતા. એને લઈને ખૂબ ખેડૂતોને ઓછા પૈસા મળે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. એમાં નરેન્દ્રભાઈ જૂન મહિનાની અંદર આમાં વધારો કરીને 2900 રૂપિયાનો ટેકાનો ભાવ નક્કી કર્યા. ફરી પાછા ફેબ્રુઆરી 2019ની અંદર નરેન્દ્રભાઈએ બીજા 200 રૂપિયાનો વધારો કરી 3100 રૂપિયાનો ટેકાનો ભાવ નક્કી કર્યા. જે સુગર ફેક્ટરીનું એનું જે ક્રશિંગ થયું હોય એના પ્રમાણમાં એને અમુક જથ્થો, 20% જથ્થો એક્સપોર્ટ જો કરે તો એને કેન્દ્ર સરકાર સહાય આપે. એક દાગીનાએ, એટલે કે 1 ક્વિન્ટલ ખાંડે 1050 રૂપિયાની સબસિડી આપવાનું કામ પણ આ નરેન્દ્રભાઈની સરકારમાં કર્યું. એ જ રીતે જ્યારે આપણા વડાપ્રધાન વાજપેયીજી હતા, એ શાસનની અંદર 5% ઇથેનોલ પેટ્રોલિયમને એડ કરવા માટેની પોલિસી કેન્દ્ર સરકારમાંથી કરી હતી. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ 10 વર્ષ કોંગ્રેસ સરકાર આવવાને લઈને એ જે 5% ઇથેનોલ એડ કરવાનું જે હતું એમાં મરજિયાતપણે કર્યું અને ઇથેનોલનો ભાવ ત્યારે 18 રૂપિયાથી 22 રૂપિયાના ગાળામાં ઇથેનોલનો ભાવો
સુગર ફેક્ટરીવાળાને પ્રાપ્ત થતા હતા. આજે મને કહેતા આનંદ થાય છે કે નરેન્દ્રભાઈએ 10% ઇથેનોલ ફરજિયાત એડ કરવાને લઈને આજે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આજે ઇથેનોલનો ભાવ આજે 60 રૂપિયા 1 લીટરનો મળે છે. આજે એને લઈને અમે લગભગ 125 રૂપિયાનો 1 ટન શેરડીની અંદર આ ઇથેનોલની આવકમાંથી અમે એને ખેડૂતને વધારે આપી શક્યા છીએ. ઓકે ઈશ્વરભાઈ, જનરલી ગમે તેટલી લોકપ્રિયતા હોય પરંતુ ક્યાંક ચૂંટણી પ્રચાર દરમિયાન સારા નરસા અનુભવો થતા હોય છે. ખરાબમાં ખરાબ અનુભવ ઈશ્વરભાઈ કયો થયો અને સારામાં સારો કયો થયો? હું છેલ્લા ઇલેક્શન જાહેર થયેથી સતત ભરૂચ જિલ્લાનો પ્રવાસ પણ કર્યો છે. સાથે 2 સીટ, એક વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા અને નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા, આમ મળીને 7 સીટ ઉપર આ લોકસભાની સીટ ઉપર હું ફર્યો છું. મને ક્યારેય પણ આ ઇલેક્શનમાં કે ભૂતકાળના ઇલેક્શનોમાં ક્યારેય પણ કોઈ ખરાબ અનુભવ થયા નથી. સ્વાભાવિક છે કે જે તે વ્યક્તિની વિસ્તારની ગામની કોઈ સમસ્યા હોય એ સમસ્યાના પ્રશ્નો લઈને આપણી પાસે આવતા હોય છે. એનું નિરાકરણ પણ અમે વિધિન સમય આવે એ તરતનું નિરાકરણ આવતા હોઈએ છીએ. જેથી કરીને આવા ખરાબ અનુભવો થયા નથી. પરંતુ સારા અનુભવની જો વાત કરું ત્યારે અમે જે તે ગામોમાં જઈએ અમને માનપૂર્વક સન્માનપૂર્વક અમારી સાથે લોકો ફૂલહાર કરતા હોય છે, લોકો પ્રેમભાવ એ કરતા હોય છે અને ફૂલોની વર્ષા કરતા હોય છે. એ જ બતાવે છે કે જે નરેન્દ્રભાઈની જે પ્રકારની 5 વર્ષની જે આ દેશની જનતાની જે સેવા કરી છે. અને મિત્રો, નરેન્દ્રભાઈ કેવા છે કે એમના કોઈ પરિવાર નથી. 130 કરોડ જનતા છે, એ જ મારો પરિવાર છે. અને લોકો પણ જનતા પર સ્વયંભૂ પોતે પરિવારની ભાવનાથી નરેન્દ્રભાઈની સાથે જોડાયેલા છે. સર, જો આપને પૂછવામાં આવે કે કયો સ્ટાર પ્રચારક, જેવી રીતે લેટેસ્ટ અપડેટ છે કે ભાઈ યોગી આદિત્યનાથ જે અહીંયા આવવાના હતા પરંતુ કોઈ કારણોસર બેન હોવાના કારણે તેઓ હાલ પૂરતી હાજરી નથી આપી શકતા, તો સર કયો એવો સ્ટાર પ્રચારક જે ઈશ્વરભાઈ સજેસ્ટ કરે છે ભારતીય જનતા પાર્ટીને કે આ સ્ટાર પ્રચારકના આવવાથી કંઈક સારું થઈ શકે અને કેમ? આમ તો સ્ટાર પ્રચારક મારા મને તો આદરણીય અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જ છે. જે પ્રકારે નરેન્દ્રભાઈની પ્રતીતિ મિત્રો આ દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયાની અંદર જે પ્રકારનું નરેન્દ્રભાઈનું વર્ચસ્વ એમણે જમાવ્યું છે અને એને મને ક્યાં આનંદ થાય છે કે પુલવામામાં જે બનાવ બન્યો એના અંદર પણ ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં અન્ય દેશના લોકો આપણી સાથે રહેતા નહોતા. આ પહેલી વાર 47 દેશોના લોકો હોય એવું કીધું એક સાથે આ આતંકવાદ પ્રવૃત્તિ રોકાવી જોઈએ, પાકિસ્તાનની સામે બેન મુકાવવો જોઈએ. આ એ જ બતાવે છે કે સ્ટાર પ્રચારક નરેન્દ્રભાઈ છે અને નરેન્દ્રભાઈ જ આ દેશનું ઉપર તારણ કરી શકે તો નરેન્દ્રભાઈ જ કરી શકે. ઈશ્વરભાઈ, જ્યારે પ્રચારમાં નીકળવાનું થતું હોય છે, સ્વાભાવિક છે કે લીડરશિપ લીધી છે, નેતા બન્યા છો, મંત્રી છો, વિધાયક છો, તો ક્યાંક ને ક્યાંક પરિવારથી ને એટલો સમય નહીં આપી શકાતો હોય, તો પરિવારનો આ દરમિયાન કેટલો સપોર્ટ મળી રહે છે આપને? આમ તો હું 1998થી સુગર ફેક્ટરીના ચેરમેનથી લઈને 5 વર્ષ પછી 2002માં ધારાસભ્ય તરીકે બન્યો. આજ દિન સુધી સુગર ફેક્ટરીના ચેરમેન તરીકે પણ છું અને ધારાસભ્ય તરીકે પણ છું. મારા સ્વર્ગસ્થ પિતાશ્રી પણ એઓની પણ 10 વર્ષ ધારાસભ્ય હતા, 20 વર્ષ તાલુકાના પ્રમુખ હતા. એટલે અમારા ફેમિલીમાં મારા મધરથી લઈને મારા મિસિસથી લઈને પરિવારના બધા જ લોકો એ પ્રમાણે પહેલેથી સેટ થઈ ગયા છે કે જેને લઈને આજે પણ મારો મત વિસ્તાર છે અંકલેશ્વર, મંત્રી તરીકે ગાંધીનગર રહેવું પડતું હોય છે. મારું ફેમિલી છેલ્લા 15 વર્ષથી મારા બાળકો ત્યાં ગાંધીનગર અભ્યાસ કરતા હોવાને લઈને ત્યાં રહેતા હોય છે. હું ત્યાંથી અપડાઉન કરતો હોઉં છું અને એમાં મને મારી પત્નીનો પણ સવિશેષ મને જે હું આ જગ્યાએ પહોંચ્યો છું, મારી માતાશ્રી અને મારી પત્નીશ્રી આજે પણ મને સહકાર આપે છે. રાતના 12 વાગે 2 વાગે પર ઘરે જઈએ, જમવાનું પણ ગરમ કરીને આપે અને વર્ષોથી એ પ્રકારનો મારા માતૃશ્રીનો મારી પત્નીશ્રીનો પણ પ્રેમ ભાવ હોવાને લઈને આજે આ રાજકારણમાં હું આગળ વધ્યો છું અને લોકોની સેવા કરવાની મને તક મળી છે. ઈશ્વરભાઈ, આદર્શ નેતા હોય છે દરેક, જે પણ પાયા, તમે પણ એક નાના પાયાથી લઈને અત્યારે આ સ્ટેજ પર પહોંચ્યા છો, તો કોઈકને કોઈક નેતા તમારા આદર્શ હશે, તો ઈશ્વરભાઈના આદર્શ નેતા કયા? જ્યારે ઈશ્વરભાઈ પ્રચારમાં નીકળે છે તો માઇન્ડમાં કયો નેતા હોય છે કે ના, હું આમના જેમ કંઈક કરવા માગું છું? આમ તો હું જ્યારે ભણતો હતો ત્યારથી જ વિશ્વ હિન્દુ પરિષદના કામગીરીમાં જોતરાયા હતા. અયોધ્યાની અંદર પણ કાર સેવામાં 1990માં ગયા હતા. તેમાં પણ નઈ સેન્ટ્રલ જેલની અંદર અમે 14 દિવસ જેલમાં પણ જેલવાસ ભોગવીને આવ્યા છે. એટલે વર્ષોથી જે પ્રકારે
રાજકીય એની અંદર ભણતા કોલેજ કરતાં આ પ્રવૃત્તિમાં અમે જોડાયા હતા. અને મને કહેતા આનંદ થાય છે કે સ્વર્ગસ્થ વાજપેયીજી હતા, નાના હતા ત્યારે એમનું ભાષણ અમે સાંભળતા, અને એમનું જે ભાષણ હતું ને એનાથી પ્રભાવિત થઈને અમે જે તે વખતે આ રાજકારણની અંદર જોડાઈને ભારતીય જનતા પાર્ટીના કામની અંદર અમે લાગી ગયા હતા. ઈશ્વરભાઈ, છેલ્લો સવાલ, કેટલા આશાવાદી છો ભરૂચ 2019ની આ લોકસભા ચૂંટણીમાં કે ભારતીય જનતા પાર્ટી જીતશે? 100% ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. અહીંયાથી મનસુખભાઈ વસાવા જીતીને જવાના છે અને નરેન્દ્રભાઈ ફરી આ દેશના વડાપ્રધાન પદ સંભાળવાના છે. હું એટલું જ કહીશ કે છેલ્લા મનસુખભાઈના શાસનની વાત કરું ત્યારે 1995માં સૌપ્રથમ કેશુભાઈની સરકારની અંદર આદિજાતિ મત્સ્ય ઉદ્યોગ અને મંત્રી તરીકે પણ એમણે કામગીરી કરી છે. એ પછી સતત સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખના અવસાન પછી 1998થી આજ દિન સુધી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ સાંસદ તરીકે અહીંયાથી મનસુખભાઈ દિલ્હીમાં ગયા છે. 5 ટર્મથી જે પ્રકારે મનસુખભાઈએ નિષ્ઠા પ્રમાણિકતાથી જે કામગીરી કરી છે, નાનામાં નાના કાર્યકર્તાઓની પાસે પણ પ્રેમ ભાવથી એનું કોઈક પ્રશ્નો લઈને આવે એનું તરત નિરાકરણ લાવવા માટેના પ્રયત્ન રહ્યા છે. અને મને કહેતા આનંદ થાય છે કે જે પ્રકારે મનસુખભાઈએ આ સમગ્ર જિલ્લામાં સાંસદ તરીકેની જે કામગીરી કરી છે, ખરેખર ખૂબ સુંદર કામગીરી કરી છે. આજે મનસુખભાઈ જે પ્રમાણે લોકોની અંદર પણ એમની જે લોકચાહના છે એને લઈને હું તો એટલું જ કહીશ કે ગત વર્ષે 1,53,000 વોટથી જીતા હતા. આ વખતે 2.5 લાખ વોટોથી આ ભરૂચ મત વિસ્તારમાંથી મનસુખભાઈ જીતવાના છે. એમાં કોઈ મિનમેક નથી. અને નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન બનવાના છે. એમાં પણ કોઈ મિનમેક નથી. તો ઈશ્વરભાઈ, આટલો વ્યસ્ત સમય ફાળવીને કનેક્ટ ગુજરાત ટીમ સાથે આપણે વાત કરી. થેન્ક યુ વેરી મચ. જી, આપનો પર આભાર. તો આ હતા ગુજરાતના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી 2019ની આ લોકસભા ભરૂચની ચૂંટણી 2 થી 2.5 લાખ જેટલા મતે જીતશે. જોવું રહ્યું કે શું આપે છે જનતા અહીંયાની જનાદેશ. ફરી મળીશું બીજા કોઈક લીડર સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.